સપ્ટેમ્બરની ઉજવણી સમગ્ર રાજ્ય અને દુનિયામાં કરવામાં આવી હતી। 31મી રાતે ઘણા લોકો દારૂ પીને ઉજવણી કરતા હોય છે। આવા લોકોને પકડીને કાયદાનો પાઠ ભણાવવા માટે ગુજરાત પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક શહેર અને જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અંતર્ગત સુરતમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન 600થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા। આ તમામને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જેના કારણે આ તમામ નશાખોરોને આખી રાત જેલમાં વિતાવવી પડી હતી। સુરત પોલીસની કડક ચેતવણી બાદ પણ આ લોકો નશો કરી બહાર ખુલ્લામાં ફરવા નીકળ્યા હતા। શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં દારૂબંધીના કાયદા હેઠળ તમામ નશાખોરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી એમના વિસ્તારમાં જ્યાં પણ પીધેલા જોવામાં આવે છે એ લોકોને દારૂ પીધેલા આરોપીઓને અહીંયા લાવવામાં આવતા હોય છે અને મેડિકલ ઓફિસર દ્વારા એમની તપાસ કરીને એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને એના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે આલ્કોહોલ ટેસ્ટિંગ માટે, અને એ બ્લડ સેમ્પલ સીલ પેક કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવતા હોય છે। સામાન્ય રીતે 31 ડિસેમ્બર દિવસે ખૂબ વધારે પ્રમાણમાં આવી રીતે જોવા મળતા પ્રોહિબિશનના કેસો જોવા મળતા હોય છે અને પોલીસ તરફથી બી એની સઘન ચકાસણી કરવામાં આવતી હોય છે। ગઈકાલે 31 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન લગભગ 300થી પણ વધુ પ્રોહિબિશનના કેસો જોવામાં આવ્યા હતા અને એના બ્લડ સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે।